મોરબીના જેતપુર ખાતે વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોના આંદોલને આજે 8મો દિવસ પૂર્ણ કર્યો છે। પોતાની માંગણીઓને મક્કમતાથી રજૂ કરવા માટે ખેડૂતોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આંદોલનકારી ખેડૂતોએ 5551 બોટલ રક્તદાન કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે। રક્તદાન કેમ્પમાં રાજ્યભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। એટલું જ નહીં, રક્તદાન માટેની બોટલો ખૂટી પડવા છતાં ઉત્સાહ ઘટ્યો નથી અને આજે પણ કેમ્પ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને મેં અત્યારે ભાજપમાંથી રાજીનામું દઈને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યો છું અને મારે બ્લડ દેવું હતું એટલા માટે જ ખેડૂતોના સમર્થનમાં હું રાજીનામું દઈ અને પછી બ્લડ દેવા આવ્યો છું અને હજી બીજાને પણ આહવાન કરું છું કે બધાય પક્ષોમાંથી જેને રાજીનામું દઈને ખેડૂતો સાથે હમદર્દી હોય એ બધાય ખેડૂતો સાથે જોડાવ અને રાજીનામા દઈને રાતના 12 વાગ્યા સુધી ચાલુ જ છે બ્લડ કેમ્પ। તો ઝડપથી બધાય રાજીનામા દઈ અને આવો એવી મારી બધાને નમ્ર વિનંતી છે।